શું તમે ક્યારે એવું વિચાર્યું કે તમારું આધાર કાર્ડ ક્યાં ક્યાં યુઝ થયું હશે? જો ના વિચાર્યું હોય તો હવે વિચાર કરી લો, નહીતર બહુ જ મોટી મુસીબતમાં મુકાઈ શકો છો. જો તમને ખબર ના હોય કે તમારું આધાર કાર્ડ ક્યાં ક્યાં વપરાઈ રહ્યું છે, તો એ તમે ચેક કેવી રીતે કરી શકો છો એ હું તમને બતાવીશ આજના વિડીયોમાં. પણ સૌથી પહેલા ફોલો કરી લો ગુજરાત સમાચારના પેજને, જેથી કરીને તમને આવી જ ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન મળતી રહે. ગુજરાત સમાચાર સાથે હું છું હેલી. તમે જાણો છો કે થ્રુ આધાર એનેબલ્ડ પેમેન્ટ સિસ્ટમ તમે ફક્ત આધાર કાર્ડની મદદથી જ પૈસા વિથડ્રો કરી શકો છો. એના માટે ખાલી આધાર કાર્ડ નંબર જોઈએ, બાયોમેટ્રિક અને સાથે કઈ બેંકમાં તમારું એકાઉન્ટ છે એ ઇન્ફોર્મેશન જોઈએ. હવે આના થ્રુ પણ સ્કેમ થાય છે, પણ સૌથી પહેલા એ જોઈ લઈએ કે આધાર કાર્ડની હિસ્ટ્રી તમે કેવી રીતે ચેક કરી શકો છો. તો એના માટે સૌથી પહેલા તમારે જવાનું છે UIDAI ની ઓફિશિયલ વેબસાઇટ ઉપર. હવે થોડું નીચે સ્ક્રોલ કરશો એટલે ઓથેન્ટિકેશન હિસ્ટ્રી આવશે, એની ઉપર ક્લિક કરો. હવે સિલેક્ટ મોડાલિટીમાં તમે તમારે જેના પણ થ્રુ સર્ચ કરવું હોય કરી શકો છો. આપણે અત્યારે ઓલ રાખીએ છીએ. પછી નીચે સ્ટાર્ટ ડેટ અને એન્ડ ડેટ એ તમારે ફિલઅપ કરી દેવાની છે. ફેચ ઓથેન્ટિકેશન હિસ્ટ્રી ઉપર ક્લિક કરો. હવે OTP થ્રુ તમે કેટલી વખત વાપર્યું છે, બાયોમેટ્રિક અને ડેમોગ્રાફિક થ્રુ તમે કેટલી વખત આધાર કાર્ડનો યુઝ કર્યો છે એ દેખાશે તમને. અને એની નીચે સ્ક્રોલ કરશો એટલે તમને ડિટેલ્સ મળી જશે કે કેટલા વાગે, કઈ ડેટે, ક્યાં ક્યાં આધાર કાર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અને જો તમારી જાણ બહાર હોય તો તમે એના સામે કમ્પ્લેન પણ ફાઇલ કરી શકો છો. અને બીજું છે, આવું ના થાય એના માટે બાયોમેટ્રિક તમારે અહીંયાથી જ લોક કરીને રાખવું જોઈએ. મારું તો તમે જોઈ શકો છો કે લોકડ જ છે. હવે તમે લોક કેવી રીતે કરી શકો છો હું પહેલા મારું અનલોક કરીને તમને બતાવી દઉં. હવે એક્ઝેક્ટ એની ઉપર જ આ ઓપ્શન આપેલું છે, લોક અનલોક બાયોમેટ્રિક. આની ઉપર ક્લિક કરો. બસ અહીંયા જઈને તમારે આની ઉપર ક્લિક કરવાનું છે અને તમારું જે બાયોમેટ્રિક છે એ લોક થઈ જશે. આના પછી કોઈ પણ તમારા બાયોમેટ્રિકને ટ્રેપ નહીં કરી શકે. સો આવી રીતના તમે તમારું આધાર કાર્ડ સિક્યોર રાખી શકો છો. તો આટલા ચેન્જીસ જો તમે કરી નાખશો તો આપણે પણ સલામત અને આપણા પૈસા પણ. અને આવા જ ઇન્ફોર્મેટિવ ન્યૂઝ માટે શું કરવાનું? જોતા રહો ગુજરાત સમાચાર.